ગાંધીનગરમાંથી ફરીવાર 2 લાંચિયા ઝડપાયા છે। એસીબી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કેસના ફરિયાદી અને તેમના મિત્ર વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। કોલ સેન્ટરના ગુનામાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાના સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર પેથા કરમશીભાઈ પટેલ અને આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બાબુભાઈ દેસાઈ દ્વારા મોટી તગડી રકમની લાંચ માંગવામાં આવી હતી, જે રકઝકના અંતે 30 લાખની રકમ આપવાનું નક્કી થયું હતું। જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો, જેના પગલે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું। આ છટકા દરમિયાન કોન્સ્ટેબલ વિપુલભાઈ દેસાઈએ ફરિયાદી સાથે વાતચીત કરી 30 લાખની રકમ સ્વીકારી હતી, જ્યારે પીઆઈ પેથાભાઈ પટેલે આ લાંચ સ્વીકારવા માટે સંમતિ આપી હતી। તો એસીબીએ ઘટના સ્થળે 30 લાખની રોકડ રકમ રિકવર કરી બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।